એક વસ્તુ કૃષ્ણ ભગવાનમાં બધાને દેખાય છે એ છે ડિપ્લોમસી. જરૂર પડી એ રણ છોડીને ભાગી પણ ગયા, જરૂર પડે શાંતિનો પ્રસ્તાવ લઈને પણ ગયા, જરૂર પડે વિકરાળ સ્વરૂપ લઈને બધાને બતાવી પણ દીધું કે હું કોણ છું. તો એવું વ્યક્તિત્વ બનાવવું હોય કે સમયના હિસાબથી જે વ્યક્તિ ચાલી શકે, એની માટે કુંડલીમાં શું જોઈએ? ડિપ્લોમસી એટલે શું? રાજનીતિ. રાજનીતિ એટલે શું? રાજા દ્વારા ઘડવામાં આવતી નીતિ. એમાં સૌથી વધારે શું જોવા મળે? પ્રેમ. તો જ રાજા બની શકે. કૃષ્ણનું મૂળ તત્વ કયું? પ્રેમ. પ્રેમ અને ત્રીજું પ્રેમ. કૃષ્ણની અંદર માંડુક્ય ઉપનિષદનું જે મૂળ તત્વ સત્ય પ્રેમાયતે શોભયતે, બધી વાતો એને પ્રેમપૂર્વક કરી. અને જ્યારે તમે બધી વાતોને પ્રેમપૂર્વક કરવા માંડો ને, ડિપ્લોમેસી બાય પ્રોડક્ટ બની જાય. મતલબ એમને અવાજમાં, એમની વાતમાં ક્રોધ નહીં હોય, પ્રેમ હશે. ક્રોધ નહીં, અવાજમાં નહીં, વિચારોમાં નહીં ને, ભાવમાં નહીં, ઇન્ટેન્શનમાં નહીં ને, બધી વસ્તુમાં એ ક્યારેય પ્રેમ ચૂક્યા નથી. ભીષ્મને એ છેલ્લે વ્હીલ કાઢીને મારવા ગયા તોય 5 પ્રેમની વાતો કરીને કે મારી પાસે ઓપ્શન નથી. અને જે માણસ પ્રેમ સાથે સત્યને બોલતો હોય ને, એ બાય પ્રોડક્ટ ડિપ્લોમેટ્સ બની જાય. જો તમારે બી તમારા જીવનમાં સારી ડિપ્લોમેસી ક્રિએટ કરવી હોય ને, તો તમારી અંદર પ્રેમ ક્રિએટ કરો. ડિપ્લોમેસી બાય પ્રોડક્ટ.